નમસ્તે, વેલકમ ટુ અવર ઓનલાઈન પ્લેટફોર્મ. 16 ઓક્ટોબર 2022ના રોજ જીપીએસસીની ડેપ્યુટી સેક્શન ઓફિસર માટેની પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે. પરીક્ષા માટે આપણે ઓફલાઈન બેચ કરી અને પછી વિદ્યાર્થીઓની જરૂરિયાત સમજીને એ માટેના ઓનલાઈન કોર્सेस પણ આપણી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનમાં મૂક્યા. અગાઉના મહિનામાં જ આપણે ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી આ વિષયો માટેના ડીવાયએસઓ પ્રિલિમ્સ માટેના એક્સક્લુઝિવ કોર્सेस આપણી મોબાઈલ એપ્લિકેશનમાં મૂકેલા હતા. વિદ્યાર્થી મિત્રોનો ખૂબ વ્યાપક પ્રતિસાદ આમાં સાંપડ્યો. વિદ્યાર્થીઓની જરૂરિયાત હતી કે આનાથી આગળ પરીક્ષા પહેલાં ક્રેશ કોર્सेस પણ મૂકવામાં આવે. સંવિધાન કરિયર એકેડેમીમાં આપણે હંમેશા દરેક પરીક્ષાની પહેલાં થોડાક દિવસો જ્યારે બાકી હોય, બહુ ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ક્રેશ કોર્सेसનું આયોજન કરતા આવ્યા છીએ અને બહુ સક્સેસફુલી વિદ્યાર્થીઓને એના પરિણામ મળતા રહ્યા છે. સમય સાથે આપણે આ જ બાબતને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પણ મૂકતા ગયા. જે કોઈ પણ ઓફલાઈન કોર્सेस અહીં આગળ રેકોર્ડ થાય એને ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ મૂકતા ગયા. આવું જ આ વખતે આપણે ડીવાયએસઓ પ્રિલિમ્સ માટે પણ કર્યું છે. ડીવાયએસઓ પ્રિલિમ્સનો જે ઓફલાઈન કોર્સ હતો એનું આખું રેકોર્ડિંગ હવે આપણે ઓનલાઈન પ્લેટફોર્મ પર મૂક્યું છે. ગઈકાલે એટલે કે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે આપણે આ કોર્सेसને આપણી મોબાઈલ એપ્લિકેશનમાં મૂક્યા છે. અત્યારે આપ જોશો તો આપણી એપ્લિકેશનમાં ડીવાયએસઓ ક્રેશ કોર્સમાં આપને ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી અને સાથે કરંટ અફેર્સ આમ 3 વિષયો માટેનું કન્ટેન્ટ મળી આવશે. ક્રેશ કોર્सेस જરૂરી હોય છે. જરૂરી હોય છે એવા વિદ્યાર્થીઓ માટે કે જેમણે પહેલાં આ વિષયોની સઘન તૈયારી કરી હોય. મારું બહુ સ્પષ્ટ માનવું છે કે ક્રેશ કોર્સનો લાભ એ જ વિદ્યાર્થી લઈ શકે કે જેમણે પહેલાં વિષયોનો ઊંડાણપૂર્વક સમજ્યા છે. કદાચ અત્યારે હું આ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આવું કહીશ તો થોડુંક અજુગતું લાગશે, પણ તોય હું કહીશ, વિદ્યાર્થીઓના હિતમાં કહેવું જરૂરી છે કે જો પહેલાં આપે આ વિષયોને સારી રીતે નથી ભણ્યા, ઊંડી સમજ એની નથી વિકસાવી, તો આ કોર્સ આપે ન સબસ્ક્રાઈબ કરવો જોઈએ. ઓનલાઈન પ્લેટફોર્મ પર લગભગ આવું કોઈ કહેતું જોવા નહીં મળે કે જે કહે કે પોતાના જ કોર્सेस ન લેવા, પણ હું કહીશ આનું કારણ એટલું છે કે તૈયારીઓની એક ચોક્કસ પદ્ધતિ છે, એના અલગ અલગ તબક્કા છે, એમાંથી આપણે પસાર થવું જોઈએ. એક સારા અધિકારી, એક સારા કર્મચારી બનવા માટેની એક નૈતિકતા આપણે દાખવતી જોઈએ. અને નૈતિકતા એટલે એ કે જ્યાં આગળ પહેલાં આપણે આ વિષયનું ઊંડાણપૂર્વક સમજ્યા હોઈએ પછી માત્ર રિવિઝન માટે આપણે ક્રેશ કોર્સનો લાભ લેવાનો હોય. ઘણા વિદ્યાર્થીઓમાં આ એક ખોટો વિચાર હોય છે કે હું ભલે વિષયોને મેં પહેલાં બરાબર ન વાંચ્યા હોય પણ છેલ્લી ઘડીએ હું કોઈ ક્રેશ કોર્સ અટેન્ડ કરી લઈશ કે પછી MCQsની ઘણી બધી પ્રેક્ટિસ કરી નાખીશ કે પછી હું ટેસ્ટ સિરીઝ આપી દઈશ તો પરીક્ષા પાસ થઈ જઈશ. કમનસીબે જીપીએસસીના ઘણી વખત મૂલ્યાંકનના ધારાધોરણો પણ એટલા વિચિત્ર હોય છે કે આવા અમુક વિદ્યાર્થીઓ સિલેક્શન મેળવીને ત્યાં પહોંચી પણ જતા હોય, પણ એ કોઈ માપદંડ નથી, એ કોઈ સ્ટાન્ડર્ડ નથી, કોઈ ધારાધોરણ નથી અને કોઈકને એનો લાભ મળ્યો છે તો આપણને પણ મળશે એવું આપણે ક્યારેય ન વિચારીએ. પરીક્ષાની યોગ્ય પદ્ધતિ એટલે આ જ કે જ્યાં આગળ પહેલાં આપણે વિષયોને બહુ ઊંડાણપૂર્વક સમજ્યા પછી એનું રિવિઝન સારું એવું કરીએ, પછી આપણે MCQsની ટેસ્ટ સિરીઝની પ્રેક્ટિસ કરીએ તો એ યોગ્ય તૈયારી કહેવાય. ઉતાવળિયા બનીને પહેલાં MCQs કરીએ કે સીધા ક્રેશ કોર્સને જ અટેન્ડ કરવા જઈએ તો બિલકુલ ખોટું કહેવાશે. તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો થકી મારી સાથે જોડાયેલા છે એમને હું ખાસ અનુરોધ કરીશ કે આ કોર્सेस આપના માટે લાભદાયી તો જ છે, આપે આ કોર્सेस તો જ સબસ્ક્રાઈબ કરવા કે જો પહેલાં આપ આપણા આ માટેના કોર્सेसને એની ઊંડાણપૂર્વકની જે ચર્ચાઓ છે એના પહેલાં જોઈ ચૂક્યા હો. ડીવાયએસઓ પ્રિલિમ્સ માટેના કોર્सेस જ્યારે પણ આપણે લોન્ચ કર્યા, ઇવન એના માર્ગદર્શન માટેના જે વિડીયો લેક્ચર્સ આપણે મૂકેલા હતા એમાં પણ મેં એક વાત ઉપર ખાસ ભાર મૂક્યો હતો કે પરીક્ષાઓનું સ્ટ્રક્ચર એવું છે, એમનો સ્વભાવ એવો છે કે જેમાં ઘણી બધી બાબતો એવી હોય કે જે આપણી ગણતરીમાં પહેલાં ક્યારે આવી જ ના હોય, જેના વિશે આપણે અંદાજા બાંધ્યા જ ના હોય. જરૂરી એટલું છે કે સિલેબસ આપણને જેટલો આપ્યો છે એનાથી આગળ વધીને અથવા તો કહીએ કે અભ્યાસક્રમનું વધારે બહોળું અર્થઘટન કરીને આપણે શક્ય એટલા વધારે પ્રકરણો તૈયાર કરીએ. ચુનિંદા પ્રકરણો આપણને અભ્યાસક્રમમાં આપેલા છે, લખીને આપી દીધા છે, માત્ર એના ઉપર જ આપણે ફોકસ્ડ ન રહીએ. તો જે કોઈ પણ ઓનલાઈન કોર્सेस આપણે મૂકેલા હતા આપણી એપ્લિકેશનની અંદર, એમાં પોલિટી અને ઇકોનોમીના ડીવાયએસઓના સિલેબસમાં જેટલા પણ ચેપ્ટર્સ છે એનાથી ઘણા જ આગળ વધીને આપણે મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે. ક્લાસ 1-2ની જે તૈયારી હોય એનાથી 1% પણ નીચે આપણે નથી ઉતર્યા. એ જ કક્ષાએ આપણે આ કોર્सेस તૈયાર કરેલા છે. આવું જ આપણે આ ક્રેશ કોર્सेसમાં પણ કર્યું છે. પોલિટીના જેટલા પણ ચેપ્ટર્સ છે ડીવાયએસઓ પ્રિલિમ્સના સિલેબસથી ઘણા જ આગળ, એ બધા જ ચેપ્ટર્સને આપણે ક્રેશ કોર્સની અંદર રિવાઇઝ કર્યા છે. અંદાજે 8 થી 10 કલાકની ચર્ચા આપ આ ક્રેશ કોર્સમાં ઇન્ડિયન પોલિટીના વિષયની જોઈ શકશો
કે જેમાં ડિવાઇસોના સિલેબસ ઉપરાંતના ઘણા બધા ટોપિક્સ આપણે કવર કર્યા છે. જે ટોપિક્સ સીધા સિલેબસમાં લખીને ન આપ્યા હોય એમાંથી પણ સવાલ પૂછાય છે, એવું હું પહેલાં પણ આપને વારંવાર કહી ગયો છું. એને ધ્યાનમાં રાખીને બધી જ વિગતોને આપણે ત્યાં આગળ આવરી લીધી છે. એ રીતે આપણે સિલેબસને ત્યાં આગળ રિવાઇઝ કર્યો છે, કવર કર્યું છે કે જેથી એ સાંભળ્યા પછી આપણે બીજું કશું રિવિઝન માટે કરવાની જરૂર ન રહે. પહેલાં તો આશા રાખું કે આપણે લેક્ચર્સ જૂના અટેન્ડ કર્યા પછી વિષયોને આપની રીતે પુસ્તકમાંથી રિવાઇઝ કર્યા જ હશે, સમજીને રિવાઇઝ કર્યા હશે, પણ જે આપનું ફાઇનલ રિવિઝન થવું જોઈએ એના માટે તમે આની મદદ લઈ શકો. તો એક વખત આપ આ બધા લેક્ચર્સને 8-10 કલાકની ચર્ચાઓ, રિવિઝનની ચર્ચાઓને સાંભળી લેશો પછી મારું માનવું એ છે કે તમારે બીજા કોઈ પુસ્તકમાંથી એનું રિવિઝન કરવાની જરૂર નહીં પડે, ન કોઈ પુસ્તકમાંથી, ન આપની ક્લાસ નોટ્સમાંથી. આપ ખાલી સાંભળતા રહેશો તો પણ આપણું રિવિઝન પૂરેપૂરું થઈ જશે. એવી જ વાત છે ઇન્ડિયન ઇકોનોમી વિષય ઘણો જ અગત્યનો છે. પરીક્ષામાં એના પ્રશ્નો પૂછાય છે, એ ઘણા અટપટા હોય છે. અને અટપટા હોય તોય વાંધો નહીં, તકલીફ વિદ્યાર્થીઓની એ રહેતી હોય છે કે પ્રશ્નો પૂછાવાનો સ્ત્રોત કયો છે, એ સ્ત્રોત વિશે તે લોકો બિલકુલ અજાણ હોય છે. તો એક રીતે સૌથી અઘરો લાગતો વિષય આપણી પરીક્ષાઓમાં એટલે ઇન્ડિયન ઇકોનોમીનો વિષય, તો એને પણ આપણે જે તે વખતે ઓનલાઈન માધ્યમ ઉપર મૂકેલો જ હતો. અને મેં જેમ કહ્યું હતું કે ઇન્ડિયન પોલિટી કરતાં પણ ઇન્ડિયન ઇકોનોમીમાં વિદ્યાર્થીઓનો અમને વધુ સારો પ્રતિસાદ મળ્યો હતો, વધુ બહોળો પ્રતિસાદ મળ્યો હતો, કે જે અમારા માટે ખરેખર ખુશીની વાત છે. તો એ જ પરંપરાને આગળ ધપાવતા ઇન્ડિયન ઇકોનોમીમાં જે આપણે સિલેબસથી આગળ વધીને ચર્ચાઓ ડિવાઇસ ઓફ પ્રિલિમ્સના કોર્સમાં મૂકેલી છે, એ બધા ચેપ્ટર્સનું આપ આ ક્રેશ કોર્સમાં રિવિઝન થતા જોઈ શકશો. તો ઇન્ડિયન પોલિટીમાં જેવું કરીએ છીએ એવું ઇન્ડિયન ઇકોનોમીમાં પણ આપણે કરીએ છીએ. લગભગ 6-7 કે 8, લગભગ 7 થી 8 કલાકની ચર્ચાઓ ઇન્ડિયન ઇકોનોમીના ક્રેશ કોર્સમાં આપ જોઈ શકશો. છેલ્લે વાત રહી કરંટ અફેર્સની. કરંટ અફેર્સ કેટલું કરવું એ હંમેશા એક મોટો સવાલ વિદ્યાર્થીઓને સતાવતો હોય છે. સામાન્ય રીતે એવું માની લેવાય કે છેલ્લા 7 થી 8 મહિનાનું કરંટ અફેર્સ આપણે તૈયાર કર્યું હોય તો વી આર ઓન સેફર સાઇડ, બરાબર, એ આપણે સુરક્ષિત છે એવું માની લેવાય. અને એનાથી પહેલાંનું કદાચ પૂછાય તો એ મોટા ભાગના નથી જ આવવાનું, સ્વાભાવિક છે. 2022ના વર્ષમાં આપણે ડિવાઇસોને પ્રિલિમ્સ આપવા જઈ રહ્યા છીએ. ઓક્ટોબર મહિનામાં યોજાતી હોય તો જરૂરી છે કે સપ્ટેમ્બર 2022 સુધીનું કરંટ અફેર્સ, એટલે કે અંદાજે 8, 8.5 કે 9 મહિના સુધીનું કરંટ અફેર્સ મારી પાસે તૈયાર હોય. તો અહીં આગળ જે આપણે કોર્સ મૂકીએ છીએ એમાં જાન્યુઆરી 2022થી શરૂ કરીને સપ્ટેમ્બર 2022 સુધીનું બધું કરંટ અફેર્સ આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. કરંટ અફેર્સ અતિ વિશાળ વિષય છે, દરિયો છે, એમાં તો જેટલું આપ આગળ વધવા ઈચ્છો વધી શકો. ફોકસ આપણું એ રહેવું જોઈએ કે ખબરો ઘણી બધી હતી, ઘટનાઓ અઢળક ઘટી છે. સાંપ્રત ઘટનાઓમાં તમારી પાસે પ્રાદેશિક ઘટનાઓ એટલી બધી છે, રાષ્ટ્રીય સ્તરની ઘટનાઓ એટલી બધી છે, અને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ઘટનાઓ પણ અપાર છે. કરવાનું આપણે એ હોય કે એની અંદર આપણો ફોકસ એરિયા એવો હોવો જોઈએ કે પ્રિલિમ્સ માટે અગત્યના ફેક્ટ્સ કયા. ફોર એન એક્ઝામ્પલ, ઇન્ડિયા અને ચાઇનાના રિલેશનશિપ વિશે મારે જો ચર્ચા કરવી હોય તો એ ચર્ચાઓ તો અનંત છે. આપણે ચાહીએ તો આખો દિવસ એના ઉપર વાતો કરી શકીએ. ઇન્ટરનેશનલ રિલેશન્સ પોતે એક બહુ રસપ્રદ વિષય છે. પણ હવે આ છેલ્લા 7-8 મહિનાઓમાં હું જોઉં તો ભારત સાથેની ચીનની જે સરહદ છે, એની જે બોર્ડર છે, એને લગતો જે વિવાદ ચાલી રહ્યો છે, એ વિવાદમાં વધારો થયો કે જ્યારે ચાઇનાએ આ બોર્ડરના ડિસ્પ્યુટેડ એરિયાને લગતો એક કાયદો બનાવ્યો, બરાબર. તો મને કાયદા વિશે ખબર હોય, એના ફેક્ટ્સ ખબર હોય પૂરતું છે. હવે એની અસરો અને એના વિશે વ્યાપક ચર્ચાઓ મારે મેઇન્સમાં કરવાની હોય, પ્રિલિમ્સ માટે નહીં. તો ઇન્ડિયા ચાઇનાના આ બોર્ડર ડિસ્પ્યુટ્સ ઉપર આપણે માંડીને એકાદ દિવસ વાતો કરી શકીએ એમ છે, પણ પ્રિલિમ્સ વખતે શું આપણો ફોકસ માત્ર પેલા ફેક્ટ્સ ઉપર આવ્યું એ મને ખબર હોવી જોઈએ. તો અહીં આગળ ક્રેશ કોર્સની અંદર આપણે જે કરંટ અફેર્સના મુદ્દાઓ મૂક્યા છે એ જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીના છે, અને એની અંદર આપણી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ કયા, ફક્ત એને જ આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી વિદ્યાર્થી પરીક્ષા પહેલાં બીજી કોઈ બિનજરૂરી વાતોથી દૂર રહીને ફક્ત ને ફક્ત ફેક્ટ્સ ઉપર, જેની એક્ઝામના MCQs માટે જરૂરી ફેક્ટ્સ છે, એના ઉપર ફોકસ કરી શકે. દરેક વિષયનું દરેક પ્રકરણનો દરેક મુદ્દો એટલો ઊંડાણપૂર્વકનો આપ તૈયાર કરી શકો એમ છે. એમાં એટલી બધી ચર્ચાઓનો અવકાશ રહેતો હોય છે, પણ છેવટે આપણને એ સમજાઈ જવું જોઈએ કે મારે અહીં આગળ આવીને અટકવાનું છે. પ્રિલિમ્સ માટે મારે આટલા જ ફેક્ટ્સ તૈયાર કરવાના છે. એના વિશેનો એક રેશનલ અપ્રોચ આપણી પાસે હોય જરૂરી છે. એને ધ્યાનમાં રાખીને આ કરંટ અફેર્સના લેક્ચર્સ પણ આપણે ત્યાં આગળ મૂકેલા છે. ઘણા લેક્ચર્સ અપલોડ થઈ ગયા છે, બીજા આજે થઈ રહ્યા છે. તો આ રીતે 3 વિષયોને આવરી લેતો ક્રેશ કોર્સ આપણે તૈયાર કર્યો છે. વિદ્યાર્થી મિત્રોને ફરી એકવાર હું અપીલ કરીશ કે પહેલાં આપણે આ વિષયોને સારી રીતે ભણ્યા હોય,
એ વિષયોનું ખુદથી એક વખતનું રિવિઝન આપે કર્યું હોય, પુસ્તકમાંથી સારી રીતે તૈયાર કર્યા હોય, તો આ કોર્સીસ આપને ત્યારે સાચા અર્થમાં લાભ અપાવી શકશે. કોઈ એવા કોમર્શિયલ અપ્રોચ સાથે આગળ ન વધવું, કોઈ એવા મેકેનિક યાંત્રિક અભિગમ સાથે આગળ ન વધવું કે હું આટલું સાંભળી લઈશ એટલે પરીક્ષામાં પાર પાડી દેવાશે. પહેલેથી આપણી સંસ્થા તરફથી જે કોઈ પણ ક્રેશ કોર્સીસ મૂકવામાં આવ્યા છે ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્લેટફોર્મ્સ પર, આ બધા જ કોર્સીસની છેલ્લા જ્યારથી હું ભણાવું છું 11 વર્ષથી કહીશ કે એક સિદ્ધિ રહી છે કે ક્રેશ કોર્સમાં છેલ્લે જેટલી પણ મહેનત કરી હોય સીધી જ પરીક્ષામાં દેખાદે જ છે. બરાબર. પણ અગેન એ કોના માટે? જે વિદ્યાર્થીઓએ પહેલાં વિષયોને સારી રીતે સમજેલા છે, સારી રીતે જાણેલા છે, એમના માટે. એકદમથી ઉઠીને તૈયારી કરવા આવી ગયા છે એવા વિદ્યાર્થીઓ માટે જરાય નહીં, અથવા તો જેમણે પહેલાં ઉપર છેલ્લી તૈયારી કરી છે એવા વિદ્યાર્થીઓ માટે જરાય નહીં. તો ફરી એકવાર આ બાબતને હું ભારપૂર્વક કહીશ કે એવા જ વિદ્યાર્થી મિત્રો આ કોર્સીસને સબસ્ક્રાઇબ કરશે કે જેમનો પહેલાં અભ્યાસ સારો રહી ચૂક્યો છે. ફરી એકવાર ઓનલાઈન પ્લેટફોર્મ પર આવું બધું કહેવું થોડુંક અજુગતું કહેવાય, પણ વિદ્યાર્થીઓના હિતમાં બાબતની જાહેરાત કરવી ખૂબ જરૂરી બની જાય છે. 2 ઓક્ટોબરે આપણે આ કોર્સીસ લોન્ચ કર્યા. એને ધ્યાનમાં રાખીને એની ઓફર પણ આપણે રાખેલી હતી 2 દિવસ માટે, 2 અને 3 ઓક્ટોબર, એટલે કે આજે 3 ઓક્ટોબરના રોજ આ ઓફર પૂરી થઈ રહી છે. 20% ડિસ્કાઉન્ટની આપણે ઓફર રાખેલી છે. કોર્સીસની પ્રાઇસીસ પણ બહુ નોમિનલ છે, સામાન્ય જ એના ચાર્જીસ આપણે રાખેલા છે અને એની અંદર પણ આપણે 20% ડિસ્કાઉન્ટ રાખેલું છે. તો જે વિદ્યાર્થી મિત્રો આનો લાભ લેવા માગતા હોય એ લઈ શકે. અમુક વિદ્યાર્થીઓની રજૂઆત હતી, એને ધ્યાનમાં રાખીને આપણે ઓફરની તારીખ વધુ 1 દિવસ માટે લંબાવી છે. એટલે કે 3 તારીખે આજે ઓફર પૂરી નહીં થાય, આવતીકાલે 4 ઓક્ટોબરના રોજ રાત્રે 12 વાગે ઓફર પૂરી થશે. તો ત્યાં સુધીમાં જે વિદ્યાર્થી મિત્રો આનો લાભ લેવા માંગે છે એ આ લાભ લઈ શકશે. યસ, બીજી એક વાત, સાથે જે વિદ્યાર્થીઓએ ઇન્ડિયન પોલિટી સબ્જેક્ટને બહુ સારો તૈયાર કર્યો હોય અને હવે જેમને માત્ર MCQsની પ્રેક્ટિસની જરૂરિયાત હોય, જે પ્રેક્ટિસની જરૂરિયાત એમણે જાતે પણ સંતોષી હશે જ, પણ સંસ્થા તરફથી એમનો એક ટેકો પૂરો પાડવા માટે અમે વધુ એક કોર્સ મૂક્યો છે ત્યાં આગળ 500 MCQsનો, મોર દેન 500. ઇન્ડિયન પોલિટીના જેટલા પણ સારા એવા સવાલો બની શકે, સંવિધાન કરિયર એકેડેમીમાં ઓફલાઈન ક્લાસીસની અંદર અમે જે પ્રકારના ટેસ્ટ લેતા હોઈએ એ પ્રકારના ક્વેશ્ચન્સને અમે ત્યાં આગળ પ્રેક્ટિસ માટે મૂકેલા છે. મેં જાતે જ એ લેક્ચર્સ કન્ડક્ટ કરેલા છે. પરીક્ષાની માંગ જે રીતે બદલાઈ રહી છે એ પ્રમાણે માત્ર ફેક્ટ્સ આધારિત ડાયરેક્ટ ક્વેશ્ચન્સ જે આવતા હોય એવા જ MCQsની પ્રેક્ટિસ કરીએ યોગ્ય ન કહેવાય. જરૂરી છે કે આપણે અત્યારની પેટર્ન પ્રમાણે જે વિધાનવાળા સવાલો બનતા હોય છે એવા ક્વેશ્ચન્સ આપણને જ્યાંથી મળતા હોય પ્રેક્ટિસ માટે એના ઉપર વધારે ભાર મૂકીએ. હવે તો ક્વેશ્ચન્સ આવે છે એની અંદર 3-4 મુદ્દાઓ આપેલા હોય અને પછી ઓપ્શન્સ આપ્યા હોય કે 1 ઓનલી, 2 and 3, 1, 3 and 4, નન ઓફ ધી અબોવ. તો આવા બધા ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ આપણા માટે જરૂરી બને. પણ જે પ્રકારનું આપણે ત્યાં બજાર ઊભું થતું જાય છે એની અંદર 2000, 5000, 10,000 MCQsની પ્રેક્ટિસવાળા પુસ્તકો આવી જતા હોય, એમાં ક્વેશ્ચન્સ પહેલાં ચીલા ચાલુ આવતા હોય કે ભારતના રાષ્ટ્રપતિનો કાર્યકાળ તો કહે છે 5 વર્ષ વગેરે વગેરે. આનાથી આપણી તૈયારી સારી નથી બનતી, જરાય સઘન નથી બનતી અને પ્રેક્ટિસ જ ન કહેવાય આજની પરીક્ષાઓની માંગ પ્રમાણે. થોડા ક્વેશ્ચન્સ કરો પણ સારા કરો, વિધાનવાળા કરો, આવા અટપટા કરો, તો એ તમને પહેલાં 10,000 ક્વેશ્ચન્સની પ્રેક્ટિસથી પણ વધારે લાભ અપાવી શકશે. તો આવી વિદ્યાર્થીઓની જરૂરિયાત રહેતી કે એમને MCQsની સારી પ્રેક્ટિસ આપી શકાય, એને ધ્યાનમાં રાખીને ગઈકાલે આજે ક્રેશ કોર્સ આપણે લોન્ચ કરેલો છે. એની સાથોસાથ 500+ MCQs ભારતના બંધારણના એનો પણ એક કોર્સ ત્યાં આગળ મૂકેલો છે. જો કે જે જૂના કોર્સના સબસ્ક્રાઈબર્સ છે ડીવાયએસઓના કે કોઈ પણ ઇકોનોમીની બેચના, પોલિટીની બેચના, એમણે 500+ MCQs વાળો કોર્સ લેવાની જરૂર નથી રહેતી. રીઝન બિંગ કે એમના કોર્સમાં ઓલરેડી આ MCQs ત્યાં આગળ આવી જ જાય છે. કારણ કે જ્યારે આપણે ડીવાયએસઓ પ્રિલિમ્સ માટે ઇન્ડિયન પોલિટીની બેચની જાહેરાત કરી ઓનલાઈન, તો એની અંદર આપણે કહેલું જ હતું કે આપણે એમાં સાથે 500+ MCQs મૂકીશું. તો આપ એ કોર્સની અંદર MCQs મેળવી ચૂક્યા છો, તો આપે ફરીવાર આ કોર્સને અલગથી સબસ્ક્રાઇબ કરવાની જરૂર નથી રહેતી. કયો કોર્સ લેવાની જરૂર નથી રહેતી? 500+ MCQs વાળો ક્રેશ કોર્સ અલગ વાત છે, બરાબર, એ આપ જરૂરિયાત મુજબ લઈ શકો. તો આ 500+ MCQs વાળા કોર્સનો પણ જે વિદ્યાર્થીઓની જરૂરિયાત છે એનો લાભ ઉઠાવશે. અગેન એમાં નિયમ તો એ જ, સિદ્ધાંત તો એ જ કે પહેલાં આપે વિષય સારી રીતે વાંચેલો હોવો જોઈએ, તૈયાર કરેલો હોવો જોઈએ અને પછી જ આપ આ 500+ MCQsને વાંચશો, બરાબર. વિદ્યાર્થીઓ અત્યારે MCQsના ભૂખ્યા હોય છે, બરાબર. મેક્સિમમ MCQs એમણે તૈયાર કરવા હોય છે, પણ એમ ના થાય. એના માટે પહેલાં આપણે વિષયોને વાંચેલા હોવા જોઈએ. ને આપ આ કોર્સ જોશો તો એની અંદર પણ હું વારંવાર વચ્ચે જે સમજાવું છું, દરેક ક્વેશ્ચનનો આન્સર કઈ રીતે આપણે મેળવ્યો, એ જવાબ તરફ આપણે કેવી રીતે ગયા, એ જે સમજાવું છું,
એ સાંભળતા જ આપને ખબર પડી જશે કે જો પહેલાં આપણે લેક્ચર્સ અટેન્ડ નથી કરેલા તો એમસીક્યુઝ આપણે નહીં સમજાય. દરેક એમસીક્યુની સાથે આપણે એક ઊંડાણપૂર્વકનું વિવરણ જોડ્યું છે, એની સમજૂતી આપણે આપેલી છે. એ સમજૂતી ક્યારે આવે કે જ્યારે પહેલાં લેક્ચર્સ આપણે સમજ્યા હોય ત્યારે આવે. બરાબર. તો આ રીતે બે પ્રકારના કોર્સીસ આપણે મૂકેલા છે, ક્રેશ કોર્સ અને સાથે એમસીક્યુઝનો કોર્સ, ફક્ત ભારતના બંધારણના એમસીક્યુઝનો કોર્સ. ક્રેશ કોર્સમાં તમને એક કોમ્બો પેક જોવા મળશે કે જેમાં 3 વિષયો આવી જાય છે. અને એવા વિદ્યાર્થીઓ કે જેમને બને કે કોઈ એક જ વિષયનું રિવિઝન કરવું છે તેમના માટે પણ આપણે સુવિધા રાખી છે. ઇન્ડિયન પોલિટીનો એક અલગ ક્રેશ કોર્સ તમને જોવા મળશે, ઇન્ડિયન ઇકોનોમીનો પણ અલગ કોર્સ એ રીતે જોવા મળશે. પણ હા, એ જે અલગ અલગ કોર્સીસ છે એની અંદર આપને કોઈ ઓફરનો લાભ નહીં મળે. એના ચાર્જીસ આમ પણ એકદમ નોમિનલ છે, તો એમાં આપને કોઈ ઓફરનો લાભ નહીં મળે. ફક્ત ઓફરનો લાભ એમાં જ મળશે કે જ્યાં તમે આખો કોમ્બો પેક લઈ રહ્યા છો. અને ઉપરાંત જે સેપરેટ સબ્જેક્ટ્સ આપ લેશો કદાચ ક્રેશ કોર્સના, એમાં કરંટ અફેર્સ પણ નહીં હોય. કરંટ અફેર્સ ફક્ત આ જ કોર્સમાં હશે. બરાબર છે. તો આટલી બાબતોને આપ ધ્યાન પર લેશો અને ડીવાયએસઓની પ્રિલિમ્સ પહેલાંનું આ છેલ્લું કદમ છે એમ માનીને ઉઠાવશો. મહત્તમ લાભ લેશો આ કોર્સીસનો. યાદ રાખશો કે આજે ઓફર 20%ની છે આ કોર્સમાં, એ આવતીકાલે પૂરી થઈ રહી છે, એટલે કે 4 ઓક્ટોબર રાતના 12 વાગે પૂરી થઈ રહી છે. તો જો આપ આ ઓફરનો લાભ લેવા માગો છો તો આવતીકાલ રાત સુધીમાં આપ એનો લાભ લઈ શકશો. આભાર.